તો સાવરકુંડલાના જીરા ગામે ભાજપના રાજનેતાઓ સાથે ઉદ્યોગપતિઓ એક મંચ પર જોવા મળ્યા, જેમાં જીરા ગામે નવનિર્મિત સંતોકબા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું। પરસોત્તમ રૂપાલાના વરદ હસ્તે લોકાર્પણ કરાયું। જીરા ગામે સર્વ સમાજની વાડીના લોકાર્પણ પ્રસંગે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા, ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય જનક તળાવિયા, ઉદ્યોગપતિ લવજી બાદશાહ, રાજહંસ ગ્રુપના જયેશભાઈ દેસાઈ, પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા, मनहरभाई सासपरा सहितना उद्योगपति जीरा गामे पहुंच्या हता। जीरा गामनुं रतन बनेला बाबूभाई जीरावाळाना मातृश्रीना नामे सर्व समाजनी बनेली वाडीना लोकार्पणमां तेओ तमाम शामिल थया हता। ज्यारे बाबूभाई जीरावाळानी गाम प्रत्येनी सद्भावना साथेनी जीरा गामना 300 जेटला खेडूतोना देणा भरी देता जीरावासीओए अदकेरू सन्मान कर्युं हतुं। जीरा गामना आगेवान अने आ गामना ज पनोता पुत्र भाई श्री बाबूभाई जे हाल सूरत स्थिर थयेला छे, एमणे आ गामनी अंदर एक सुंदर मजाना सांस्कृतिक भवननुं निर्माण कराव्युं छे। एमनी साथे एमना मातुश्री संतोकबाना नामकरण साथे एक भवन आजे लोकार्पित थयुं छे, जेमां जिल्लाना अने राज्यना मोटा प्रमाण में आगेवानो अने उद्योगपतिओ उपस्थित। खास करीने जीरा गाम में जे सुंदर कार्यक्रम आयोजन करवामां आव्युं छे। बाबूलाल जीरावालाने खूब खूब अभिनंदन आपीश। खेडूतोना 90 लाख रूपिया जेवी रकम पोताना द्वारा भरी देवामां आवी छे। वर्षो जूनो प्रश्न ए गामना दाता द्वारा पण सोल्व करवामां आव्यो छे। ए गाममां सुंदर भवननुं पण लोकार्पण करवामां आव्युं छे। ए गामनी सुविधामां खूब सुंदर વધારો पण कर्यो छे। समग्र कार्यक्रमનું खूब सुंदर आयोजन कर्युं छे। ए बदल समग्र लोकोने हृदयपूर्वक शुभकामना पाठवुं छुं। આજે અમારા ગામ માટે ગૌરવનો દિવસ હતો। વર્ષોથી ને જીરા ગામના સમાજ જ્ઞાતિના લોકોને એક મનમાં સંકલ્પ હતો કે જીરા ગામની અંદર એક સારી વ્યવસ્થાઓ, નાના મોટા પ્રસંગો હોય, ખોટક્યાની બાબતો હોય, ગામડાઓની અંદર પૂરતી સુવિધાઓ ન હોય, આવનારા દિવસોની અંદર જે વરસાદની જે ઋતુઓ બદલાણી છે અને ગમે ત્યારે ગમે એવી પરિસ્થિતિમાં વરસાદ પડે છે, તો આવા વરસાદોની અંદર સારા પ્રસંગો બગડે નહીં એના માટે એક સારું ભવન નિર્માણ કરવાનો સંકલ્પ કરેલો અને એ સંકલ્પ આજે સાકાર થયો છે। એમાં સુરતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ અને અમરેલી જિલ્લાના પોલિટિકલી આગેવાનો ઉપસ્થિત રહીને અને જે જીરા ગામને અર્પણ કર્યો છે। ખરેખર આ અતિવૃષ્ટિ થઈ એ કુદરતી છે, પણ જ્યારે જગતનો તાત જેના ઉપર આપણું ભારત નિર્ભર છે એવા ખેડૂતોની સહાય માટે દરેક ઉદ્યોગપતિઓ, જાહેર સંસ્થાઓ અને ધર્મગુરુએ આવવું જોઈએ। કારણ કે ખેડૂત છે તો આપણે છીએ। જો એ ખેતીમાં નાસીપાસ થશે અને અનાજ પકાવવાનું જ્યારે બંધ કરશે તો આપણી શું હાલત થાય। એટલે દરેકે પોતાનું દાયિત્વ સમજી અને ખેડૂતોને શક્ય એટલી મદદ કરવી જોઈએ। સરકાર તો મદદ કરવાની જ હોય છે, પણ સરકારની પણ એક લિમિટ હોય છે, પણ વધારાની મદદ તો દરેક ઉદ્યોગપતિ આગળ આવી અને કરવી જોઈએ। તમે વિચાર કરજો, બાढ़ કેમ રાજુલામાં આવી? કારણ કે પાણીને જવાની વેસલ નહોતું, જગ્યા નહોતી, તળાવ નહોતા, સેનેલાઇઝ નહોતા, ખેતર ધોઈને પાથરા ધોઈને વહી ગયા। જ્યાં જ્યાં તળાવો ત્યાં છે ત્યાં બાढ़ નહીં આવે। બાढ़ને પણ રોકી શકવાની ક્ષમતા છે આ આઈડિયાથી। તમે મોટામાં મોટી નદી કરો, ઊંડામાં ઊંડી નદી કરો, મોટા મોટા તળાવ કરો, પાણીને હંગરી રાખો અને સેનેલાઇઝ કરો। 2 દિવસમાં પાણી ઓસરી જશે, બાढ़ તમારી નહીં જાય। આ તો ખેતરો ધોઈને જતા રહેશે। આપણે આવા અનુભવમાંથી શીખવાનું આવનારા સમયમાં આપણા ગામ માટે, આપણા ખેડૂત માટે, આપણા સમાજ માટે આપણે શું મદદગાર થઈ શકીએ અને શું આઈડિયા આપી શકીએ। આપણી પાસે એક્ઝામ્પલ જીરાનું રેડી છે, પાણીનું રેડી છે અને ગામમાં દેવાવાળા સુરતમાં રેડી છે। ગામ લોકો ખાલી જોવે, કોઈ પણ જાતના ભેદભાવ વગર એકતા સાથે કામ કરે તો આપણી ગામ છે ને સોનાની, ભારત સોનાની સીડિયા છે ને, સોનાની સીડિયા નહીં ડાયમંડની સીડિયા બની જાય એમ છે।